આવી જેની નિષ્ઠા હોય ને એને ભગવાન મળે મારા વાલા. બાકી હવારમાંથી ઉઠતીને કહેતા હોય કે આજ તમારી એકાદશી છે, કંઈક બનાવી નાખજો. શાસ્ત્રમાં કીધું છે કે તુલસી પાન ઉપર જેટલું ફરાળ આવે, જો કે ફરાળ તો છે જ નહીં, ફળ આહાર છે, મૂળ શબ્દ ફળ આહાર છે, પણ આપણે એનું ફરાળ કરી નાખ્યું, વાંધો નહીં ફરાળ રાખો. પણ એ એમ કીધું છે તુલસી પત્ર ઉપર આવે એટલું ફળ આહાર લેવું એ દિવસે. પણ આપણે કેટલા ભાવીલા લોકો, તુલસી પત્રને રાખ્યું જ આપણે, પણ ખાલી ક્રમ બદલાવ્યો. તુલસી પત્રની ઉપર આવે એટલું નહીં, ફરાળની ઉપર તુલસી પત્ર મૂક્યું, હવે નીચે કેળાનું પાન રાખ્યું. આપણે વ્રત નિશ્ચય વાળા માણસો, તુલસી પત્ર હોવું જ જોઈએ, પણ હવે ઉપર રાખે. અરે કઈ વાંધો નહીં, તમે 3 ટાણા જો ફરાળ કરતા હોય તેના બદલે 4 ટાણા ફરાળ કરજો. પણ મારી પ્રાર્થના એટલી છે કે એકાદશીના વ્રતોધ્યાપન કરજો, વ્રત ઉપવાસ કરજો વાલા. એકાદશીનો બહુ મહિમા છે જીવનમાં.